તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ મીઠાઈ। તો ઘી, માવો કે પછી ચાસણીની બનાવવાની ઝંઝટ વગર જ એકદમ પરફેક્ટ માપ સાથે કંદોઈ જેવો જ સોફ્ટ દાણેદાર કલાકંદ બનાવીશું। તો ચાલો કલાકંદ બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા એક જાડી તળિયાવાળી કડાઈ લઈ લીધી છે। તેની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને ત્યારબાદ 1 લીટર દૂધ એડ કરી દેવાનું છે। ત્યારબાદ મેં અહીંયા અડધી વાટકી ભરી અને મિલ્ક પાવડર લીધો છે। તેની અંદર 1/4 કપ જેટલું આપણે દૂધ એડ કરી અને મિલ્ક પાવડરનો એક સરસ એવો ઘોળ બનાવી અને તૈયાર કરી લઈશું। તો અહીંયા દૂધ ગરમ થાય તેનાથી પહેલાં જ આ પ્રોસેસને કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે દૂધની સાથે મિલ્ક પાવડર મિક્સ થઈ ગયો છે। ત્યારબાદ આપણે તેને દૂધની અંદર એડ કરી દેવાનો છે। મિલ્ક પાવડર દૂધની અંદર એડ કરી અને આપણે સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે। બજાર કરતાં ઓછા પૈસામાં એકદમ પરફેક્ટ અને ચોખ્ખો કલાકંદ ઘરે બની અને તૈયાર થાય છે। તો એક વખત આ રેસીપીને જરૂરથી દિવાળી ઉપર અથવા તો તહેવારો ઉપર ટ્રાય કરજો। મિલ્ક પાવડર એડ કર્યા બાદ આપણું દૂધ જે છે તે ઉકળે છે ત્યાં સુધીમાં મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર ગ્રેટ કરી અને લઈ લીધું છે। તો તમે જોઈ શકો છો 200 ગ્રામ જેટલું આ છીણેલું પનીર છે તેને પણ આપણે દૂધની અંદર એડ કરી દેવાનું છે। આ એકદમ પરફેક્ટ માપ છે કલાકંદનું। ત્યારબાદ આપણે સારી રીતે દૂધ અને પનીરને પણ મિક્સ કરી લેવાના છે। દૂધને ફાડી અને કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ વગર જ આપણો ટેસ્ટી કલાકંદ બની અને તૈયાર થાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ દૂધ આપણું ઉકળતું જાય છે તેમ તેમ આપણો કલાકંદ જે છે તે ઘટ પણ થતો જાય છે। તો સતત તમારે ગેસની ફૂલ ફ્લેમ ઉપર ચલાવ્યા જ કરવાનો છે। તો મેં અહીંયા કેસરને પહેલાંથી જ ગરમ દૂધની અંદર પલાળી અને રાખી દીધી હતી તે પણ આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હું અહીંયા કેસર ફ્લેવર કલાકંદ બનાવી રહી છું। જો તમારે સિમ્પલ એલચી ફ્લેવર રાખવો હોય તો પણ તમે બનાવી શકો છો, તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે। કડાઈની કિનારીઓ પર જે દૂધ ચોંટી જાય છે તેને પણ આપણે ચમચાની મદદથી મિક્સ કરતા જવાનું છે। તો આપણું મિશ્રણ જે છે તે થોડું એવું ઘાટું થાય ત્યારબાદ 1 વાટકી ભરી અને ખાંડ એડ કરી દેવાની છે। ખાંડ એડ કર્યા બાદ આપણે સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે કેટલું આપણું મિશ્રણ જે છે કલાકંદનું તે ઘાટું થયું ત્યારે આપણે ખાંડ એડ કરી 1/2 ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરી દીધો છે। હવે આપણે સતત એક જ ડાયરેક્શનમાં કલાકંદને ચલાવતું જવાનું છે। અડધા કલાક પછી તમે જોઈ શકો છો કે આપણો કલાકંદ જે છે તે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થયો છે। તમારો કલાકંદ પરફેક્ટ બની અને તૈયાર થયો છે કે નહીં તે તમારે ચેક કરવું હોય તો તેની માટે એકદમ સિમ્પલ ઇઝી ટ્રીક છે। કડાઈ છોડવા લાગે આપણું મિશ્રણ એટલે તમારે સમજી જવું કે આપણો કલાકંદ છે તે એકદમ પરફેક્ટ તૈયાર થયો છે। ત્યારબાદ એક પ્લેટની અંદર મેં અહીંયા બટર પેપર લઈ લીધું છે। તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે ઘીથી ગ્રીસ પણ કરી શકો છો। ત્યારબાદ આપણું મિશ્રણ જે છે તે તેની અંદર સેટ કરવા માટે આપણે રાખી દેવાનું છે। ચમચા અથવા તો તમે કોઈ પણ સ્પૂનની મદદથી તેને સરસ એવું સેટ કરી લેવાનું જેનાથી તેના પીસીસ જે છે તે સારા એવા પડશે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા સારી રીતે સેટ કરી લીધો છે। હવે આપણે તેને
1થી 2 કલાક સુધી ઠંડો થવા માટે મૂકી દેવાનો છે. આપણે તેની ઉપર બદામ અને પિસ્તાની કતરણ પણ એડ કરી દઈશું. આ એકદમ ઓપ્શનલ છે. તમે કાજુ અને પિસ્તાથી ગાર્નિશ ન કરો તો પણ કલાકંદ જે છે તે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો અહીંયા કલાકંદ જે છે તે ઠંડો થઈ ગયો છે. હવે આપણે તેના પીસીસ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ માર્કેટ સ્ટાઇલ દાણેદાર સુપર સોફ્ટ ટેસ્ટી કલાકંદ બની અને તૈયાર થઈ ગયો છે. આવનારા તહેવારોમાં આ કલાકંદની રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરળ અને ટેસ્ટી એવી બની અને તૈયાર થઈ જાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.